મોઢામાંથી શબ્દો લુપ્ત થઈ ગયા. એટલું બોલ્યા, હું કેટલી બળભાગી કે પરમાત્મા ભગવાન શિવ જેના ચરણનું આશા રાખે, બ્રહ્મા જેના ચરણની આશા રાખે, અતિ શય બળભાગી ચરણ લાગી જુગલ નયન જલ ધાર બહી ધીરજ મન કિન્હા પ્રભુ કહું ચિન્હા રઘુપતિ કૃપા ભગતિ પાઈ. મેં ધીરજ રાખી તો ભગવાનની કૃપા મારી ઉપર અવતરી. આવી નિર્મળ વાણી જ્યાં અહલ્યાજી બોલ્યા, હે ઠાકુર, આપ તો જ્ઞાન ગમ્ય છો, જ્ઞાનથી પર છો, વર્ણથી પર છો. અહલ્યાજી ભગવાન રામની સ્તુતિ કરે છે. હું નારી, અધમતિ અધમ, અધમ અતિ નારી, હું કેમ તમારી સ્તુતિ કરી શકું? હે રાજીવ લોચન, ભવભય મોચન, રાજીવ નયન ધરે ધનુ સાયક. એ જ ભાવ અહીંયા અહલ્યાજી કહે છે, રાજીવ બિલોચન ભવ ભય મોચન. પાહી પાહી શરણહી આઈ. પણ એક વાત હું ચોક્કસ કહીશ, જરૂર કહીશ, સ્વીકાર કરીશ, મારા પતિએ મને જો શ્રાપ ન આપ્યો હોત તો તમારું દર્શન મને ન થયું. મુનિ શ્રાપ જો દીના અતિ ભલ કીન્હા. મુનિ શ્રાપ જો દીના. બહુ સારું કર્યું, મારા પતિએ મને શ્રાપ આપ્યો, એ બહુ સારું કર્યું. અતિ ભલ કીન્હા પરમ અનુગ્રહ મેં માના. પરમ અનુગ્રહ મેં માના. કારણ મારા પતિએ મને શ્રાપ ન આપ્યો હોત, હું શીલા બનીને અહીંયા પડી ન હોત, તમે અહીંથી પસાર થયા હો તો તમે પૂછે જ નહીં આ કોણ છે, આ કયો આશ્રમ છે, આ શીલા શું છે. તમે ઠાકોરજી વિશ્વામિત્રને ગુરુજીને પૂછ્યું અને એણે વાત કરી અને તમારા ચરણનો સ્પર્શ થતા હું નારી થઈ અને પ્રગટ થઈ અને મને તમને તમારા દર્શનનો લાભ મળ્યો. જે દર્શન શિવ, બ્રહ્મા, ઇન્દ્ર, દેવતાઓ, મનુષ્યલોક, બ્રહ્મલોક, દેવલોક આજે દર્શનની ઈચ્છા રાખે છે, એ દર્શન આજ હું એકલી કરી રહી છું. દેખેવું ભરી લોચન હરિ ભવ મોચન ઇહ લાભ સંકર જાના. बिनती प्रभु मोरी मैं मति भोरी नाथन मागहु बर. મારે બીજું કોઈ વરદાન જોતું નથી, તમારા દર્શનનો લાભ મને મળી ગયો, આનાથી બીજું વિશેષ જોઈએ શું? પણ તમે વર દેવા માંગતા હો, હું વર લેવા માંગુ છું, એટલા માટે હાથ જોડીને કહું છું. હવે એક જ ઈચ્છા છે, શું કે પતિનો અપરાધ કર્યો તો હવે
આ શરીરથી હું પતિને મારા પતિના લોકમાં જાઉં. અને અહલ્યાજી સ્તુતિ કરી અને પતિ લોકમાં ગતિ કરે. એહી ભાતી સિધારી ગૌતમ यही भांति सिधारी गौतम नारी बार बार हरि चरण परी बार बार हरि चरण परी जो अति मन भावा सोबर पावा गई पतिलोक आनंद भरी परसत पद पावन. અહલ્યાજીએ આવો મોટો અપરાધ કર્યો છતાં જીવનમાં એકરાર કરી લીધો અને એકરાર કર્યો. એનું પરિણામ શું આવ્યું? તો કે વર્ષો સુધી પથ્થર બનીને પડી રહેલી સ્ત્રી પરમાત્મા આવ્યા, એનો સ્પર્શ થયો અને પાછું પતિ લોક પ્રાપ્ત થયું. પતિનું લોક મળ્યું, સાથે પરમાત્માનું દર્શનનો પણ લાવો મળ્યો. તુલસીદાસજી આ સ્તુતિના અંતમાં એક દોહો લખીને મને તમને સંબોધન કરતા કહે છે. અસ પ્રભુ दीन बंधु हरि कारण रहित दयाल तुलसीदास सठते ही भजो छांडी कपट जंजाल. તુલસીદાસજી મનને સંબોધીને કહે છે, હે પાપી મન, અહલ્યા જેવી સ્ત્રીએ કેવો અપરાધ કર્યો હતો. હે પાપી મન, અહલ્યા જેવી સ્ત્રીએ આવો મોટો અપરાધ કર્યા છતાં પોતાનો એકરાર કરી લીધો, પાપનો એકરાર કરી લીધો. પાપને પોતાનું કરેલું પ્રકાશિત કરી દીધું. પાપને જે કરેલું હતું એનો સ્વીકાર કરી લીધો. મેં આ કર્યું. તો ભગવાને એને અધમ સ્ત્રીમાં અધમ, એને પતિનું લોક આપી દીધું. એક પથ્થરમાંથી, પથ્થરનો અર્થ થાય જળમતી, જળમાંથી ચેતન બનાવી દીધી. તુલસીદાસજી મને તમને સંબોધન કરતા એમ કહે છે, આ તારું જે મન છે એને એવું કે ને ભગવાનનું ભજન કરે, પાપ ન કરે. અને જ્યારે જ્યારે તુલસીદાસજીને સમય મળ્યો, તુલસીદાસજીને જ્યારે જ્યારે એમ લાગ્યું કે મનને કંઈક કેવું છે, ત્યારે એને મનને સંબોધીને વાત કરી છે. અહીંયા શું કે છે? અસ પ્રભુ દીન બંધુ હરિ કારણ રહિત દયાલ તુલસીદાસ સઠતાઈ. મનને તુલસીદાસજીએ શઠ શબ્દ વાપર્યો. શઠ શબ્દ ઘણી વાર મળે. શઠ સુધ રહી સતસંગતિ પાઈ પારસ પરસ કુધાત સુહાઈ. હે શઠ, અહીં મનને સંબોધીને તુલસીદાસજી કહે. તુલસીદાસજીએ કીધું કે અત્યારે મન મારું મૃદુ બન્યું છે, કોમળ બન્યું છે. હું કાલે કોઈને કહેતો હતો, એ લોખંડ લુહાર ગરમ કરે ને વાળવા માટે, પણ એ લાલ ધગધગતું હોય, આવું લોખંડનો સળિયો હોય અને એકદમ લાલ કલર આવી જાય આખું લોખંડ, ત્યારે એની ઉપર હથોડો મારી દેવાય. જ્ઞાન રૂપી હથોડો મારી દો ને આ મનને,
તો જેમ વાળવું એમ વળી જાય, પણ लोहा गर्म होना चाहिए। लोहा गर्म है, मार दो हथौड़ा। अयोध्या कांड ની શરૂઆતમાં તુલસીદાસજી કહ્યું છે, શું કહ્યું? શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા। ન્યાય મનને સંબોધીને એમ કહ્યું, તારા મનને સંભાળી લે। અહીંયા તુલસીદાસજી કહે, अस प्रभु दीन बंधु हरि कारण रहित दयाल। तुलसीदास सठते ही भजु छाड़ी कपट जन